એની કામ દે જય આદિવાસી। આજે આપણે આવી ગયા છે ફરી ચીકટિયા ગામમાં। ભાઈને સાપ દેખાય છે। નૈયાથી સાપની લડાઈ થયેલી તો ભાઈએ સાપ દેખાય એટલે સંપર્ક કરે છે કયો સાપ છે, આપણે એને રેસ્ક્યુ કરીએ પછી સુરક્ષિત વાતાવરણમાં છોડીશું। ભાઈનું નામ વિઠ્ઠલભાઈ બાબુભાઈ। વિઠ્ઠલભાઈની ઘરની આજુબાજુમાં ખેતર છે, ખેતરમાં કોઈ સાપ દેખાય તો કયો સાપ છે આપણે એને રેસ્ક્યુ કરીને પછી વાતાવરણમાં છોડીએ। જેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા તરીકે કહે છે અને ગુજરાતીમાં ભારતીય નાગ તરીકેમાં ઓળખવામાં આવે છે અને વૈજ્ઞાનિક ભાષામાં નજા તરીકે ઓળખવામાં આવે છે। આમાં ન્યુરોટોક્સિક પ્રકારનું ઝેર છે, જ્યારે એ સાપ કરડે ત્યારે આપણે સીધા ચેતાતંત્ર પર અસર કરતો હોય છે, જેના કારણે આપણે ચક્કર આવે છે અને ઉલટી પણ થાય છે। અને જ્યારે આપણે એવું સાપ કરડે ત્યારે 40 થી 45 મિનિટમાં હોસ્પિટલ જતા રહેવાનું, નહીં તો પછી આપણે મૃત્યુ પાકી છે। અને આપણે એવી જગ્યાએ હોસ્પિટલ જવાનું જ્યાં એન્ટીવેનમ અવેલેબલ હોય। તો મિત્રો એવું સાપ દેખાય તો મારશો નહીં મિત્રો। સાપ એક કિસાન મિત્ર તરીકે બી ઓળખવામાં આવે છે, એટલે મિત્રો આપણે ખેતી માટે બી ખૂબ ઉપયોગી છે। તો મિત્રો ચાલો આને આપણે પેક કરી લઈએ। ओके सारे को तुमने घर में माता होली धाम जा होली क्या विचार घर में हवाई का हवा जो माता होली धाम जा जो नहीं पड़ा था पर नाम तो खाई के हो ने क्या ये